तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। હવે આપણે જોઈએ કે જે ધોરણ 10 પછી જે ડિપ્લોમા એડમિશન 2025 ની અંદર જે ઓફલાઈન રાઉન્ડ હતો અને એના માટે તમે જે છે એ ગૂગલ ફોર્મ ભર્યું છે અને એના પછી જે છે આપણે 9 તારીખના રોજ મેરિટ લિસ્ટ આવવાનું હતું, તો એ આજે આવી ગયું છે અને જો આમાં તમારું જો નામ છે મેરિટ લિસ્ટમાં તો તમારે જે છે એ એસસીપીડીસી અમદાવાદ ખાતે તમારે જે છે ઓફલાઈન જવાનું રહેશે એડમિશન માટે, બરાબર। ત્યાં તમને જે છે એડમિશન ફાળવવામાં આવશે રેન્ક આધારે। તો આની અંદર જે છે મેરિટ લિસ્ટની આ પીડીએફ છે, આ 7 પેજની પીડીએફ છે। જો આમાં તમારું નામ છે તો તમારે જવાનું રહેશે અને જેમનું મેરિટ લિસ્ટમાં નામ નથી એમને શું કરવું, તો એ પણ જે છે આપણે જોઈશું કે જેમનું મેરિટ લિસ્ટમાં નામ નથી તો એમને શું કરવાનું રહેશે, બરાબર। તો પહેલાં તમારે જે છે આ પીડીએફ ડાઉનલોડ કરવાની છે અને લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરાબર। અને બીજી વસ્તુ કે આમાં તમારે જે છે એ ભાઈ કેટલા કેન્ડિડેટ અહીંયા તમને જે છે ને, જેમ કે અહીંયા તમે જોશો તો તમને પહેલાં જે છે તમારો એક સિરિયલ નંબર આપેલો છે, બરાબર। એના પછી તમારો જે છે અહીંયા રોલ નંબર, એક એપ્લિકેશન નંબર હશે, એના પછી તમારું જે છે રેન્ક હશે, એના પછી અહીંયા જે છે તમારું નામ છે, એના પછી અહીંયા તમારા મમ્મીનું નામ છે અને અહીંયા જે લાસ્ટમાં તમને જે છે રિપોર્ટિંગ ડેટ એન્ડ ટાઈમ આપેલું છે, મતલબ તમારે કઈ તારીખે અને કેટલા વાગે જે છે તમારું ત્યાં કાઉન્સેલિંગ થશે, બરાબર। તો એ આપણે જે છે જોવાના છીએ। તો આની અંદર જે છે એ અલગ અલગ કેન્ડિડેટ માટેનું જે ટાઈમિંગ જે છે અલગ છે અને બીજી વસ્તુ એ પણ આપણે આની અંદર જોઈશું કે ઓફલાઈન રાઉન્ડમાં કેટલી સીટો જે છે અલગ અલગ કોલેજમાં બાકી છે, એની પીડીએફ પણ આવેલી છે, એ પણ હું તમને આપીશ। અને એના પછી કે ભાઈ જે છે કેટલાથી કેટલા સિરિયલ નંબર માટેનો ટાઈમ શું છે એ પણ તમને એક અલગ પીડીએફમાં હું તમને સમજાવું છું। પહેલાં આમાં જોઈ લો કે આની અંદર જે છે 1થી લઈને 125 જે સિરિયલ નંબર છે જેમનો પણ અહીંયા જે છે 1થી લઈને 125 સુધીમાં તમે નીચે જશો તો જે છે 125 સુધીમાં જેટલા પણ કેન્ડિડેટ છે, બરાબર। જો તમારું નામ જે છે 1થી લઈને 125 સુધીમાં છે તો તમારે જે છે રિપોર્ટિંગ કરવાનું કેટલા વાગે છે, તો તમારું જે છે એ કાઉન્સેલિંગ થશે, મતલબ કે તમારું રિપોર્ટિંગ જે છે એ 10 વાગે થશે, બરાબર છે। અને કઈ તારીખે થશે? 11 તારીખના રોજ। તો તમારે 11 તારીખના રોજ તમારે અમદાવાદની અંદર જે એસસીપીડીસીની ઓફિસ છે, જે એલડી કોલેજની અંદર છે, ત્યાં તમારે જવાનું રહેશે। એનું મેં લોકેશનને બધું જે છે એ ગયા વિડીયોમાં મેં તમને સમજાવેલું છે, એમાં લોકેશનની લિંક પણ આપેલી છે, તમે ત્યાંથી એનું લોકેશન ફાઇન્ડ કરી શકો છો। તો 1થી લઈને 125 સુધીમાં જેમનો પણ જે સિરિયલ નંબર છે એમને 11 તારીખના રોજ 10 વાગે જે છે એ ત્યાં જવાનું રહેશે, બરાબર છે। આજે એમનું પણ નામ છે આની અંદર મેરિટ લિસ્ટમાં એમને। એના પછી જે આગળના કેન્ડિડેટ છે એનું જે છે ટાઈમિંગ અલગ છે, બરાબર છે। જેમ કે અહીંયા જે છે 10 વાગે હતું તો એના પછી જે છે એ 12 વાગે છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો 12 વાગે છે, બરાબર। અને એના પછી જે છે એ 12 વાગે છે અમુકનું, બરાબર છે। એના પછી તમે જોશો તો આની અંદર અલગ અલગ તમને ટાઈમ જે છે એના પછી 2 વાગે છે, બરાબર। અને એના પછી જે છે 2 વાગ્યાથી લઈને અહીંયા તમે આ પીડીએફમાં તમે જોશો તો અહીંયા 3:30 વાગે છે, બરાબર। તો એમનો અલગ અલગ ટાઈમિંગ છે, હું તમને જે છે એ બીજી પીડીએફમાં બતાવું છું। અહીં તમારે જે છે સિમ્પલ સિરિયલ નંબર જોઈ લેવાનો, અહીંયા તમને આગળ જે આપેલો છે નંબર, બરાબર છે। એ અલગ અલગ નંબરથી કયો ટાઈમ રહેશે હું તમને ફરી અલગ તમને બતાવું છું, એટલે તમારું જે છે પ્રોબ્લેમ રહેશે નહીં, બરાબર। અને જેમનું જે મેરિટ લિસ્ટમાં ધારો કે નામ નથી એમને શું કરવું, તો જેમનું અહીંયા જે છે મેરિટ લિસ્ટમાં નામ નથી એમને અહીંયા ચોખ્ખું જે છે લાસ્ટમાં એમને લખેલું છે ભાઈ કેન્ડિડેટ્સ હુ આર નોટ ઇન ધ મેરિટ લિસ્ટ બટ વોન્ટ્સ ટુ ટેક એડમિશન આર હિયર બાય ઇન્ફોર્મ ટુ રિપોર્ટ ટુ ધ એડમિશન કમિટી ઓન 12 તારીખ, બરાબર છે, અને 11 વાગે। તો જેમનું જે છે મેરિટ લિસ્ટમાં નામ નથી અને એ લોકો એડમિશન લેવા માગે છે તો એમને 12 તારીખના રોજ, બરાબર છે, મતલબ કે 11 તારીખ નહીં પરંતુ 12 તારીખના રોજ જે છે 11 વાગે તમારે જે એસસીપીડીસીમાં તમારે જે છે એ ત્યાં જવાનું છે, તમારે ત્યાં પૂછવાનું છે કે ભાઈ મારું મેરિટ લિસ્ટમાં નામ નથી પરંતુ મારે એડમિશન લેવું છે તો મારે શું કરવું, તો બરાબર છે। તો એમને જે છે એ 12 તારીખના રોજ 11 વાગે છે એમને એસસીપીડીસીમાં પહોંચી જવાનું છે, ત્યાં એમને જે છે પૂછવાનું છે। જો થશે તો એ લોકો તમને કહેશે, બરાબર। તો આ રીતનું રહેશે, હું તમને જે છે ફરી પાછું બતાવું છું કે કયા કેન્ડિડેટનું કેટલો ટાઈમિંગ રહેશે। તો અહીંયા જુઓ તમે આ પીડીએફ તમને જે છે અહીંયા ક્લિયર અહીંયા જે છે ટાઈમિંગ આપેલું છે, જેમ કે અહીંયા જેમનો પણ સિરિયલ નંબર 1થી લઈને 125 સુધીમાં છે અને એમનો મેરિટ રેન્ક જે છે આટલા સુધીમાં છે, તો એમને જે છે એ 11 તારીખે, બરાબર, 11 તારીખે 10 વાગે એમને રિપોર્ટિંગ હશે, બરાબર છે। તો 10 વાગ્યા સુધીમાં તમારે જે છે એ 10થી લઈને 12 વાગ્યા સુધીમાં તમારે જે છે એ 125 કેન્ડિડેટનું ત્યાં તમારે જે છે કાઉન્સેલિંગ થશે, બરાબર। તો એમનો ટાઈમિંગ જે છે 10 વાગે ત્યાં મતલબ તમારે હાજર થવાનું રહેશે 1થી લઈને 125 જે નંબર છે સિરિયલ નંબર એ કેન્ડિડેટ માટેનો। એના પછી કે ભાઈ 126થી લઈને 275 સુધી જેમનો સિરિયલ નંબર છે એમને પણ 11 તારીખે જ એમને 12 વાગે ત્યાં જે છે એ રિપોર્ટિંગ કરવાનું રહેશે। એના પછી તમારે જે છે એ 10 વાગ્યા પહેલાં તમારે બધાને પહોંચી જવાનું છે, પછી તમને જે છે જેમ જેમ તમને ત્યાં બોલાવે એ રીતનું તમારે જવાનું છે,
બરાબર. તો 126 થી 275માં તમારે જે છે 12 વાગે છે અને બધાને જે છે 11 તારીખના જ છે. અને એના પછી 276 થી 385 સુધીમાં જે સિરિયલ નંબર છે એમને 2 વાગે છે અને 386 થી 500 સુધીમાં જે સિરિયલ નંબર છે એમને 3:30 વાગે છે. બરાબર છે. તો આટલો જે છે તમારો ટાઈમિંગ રહેશે અને ત્યાં ટોટલ જે છે 500 કેન્ડિડેટ જે છે આવશે. બરાબર છે. એમાંથી હવે જે છે ટોટલ 500 છે એમાંથી કોઈ ના પણ આવી શકે. બરાબર છે. એવું પણ થઈ શકે છે. અને બીજો ઘણા બધા પ્રોબ્લેમ હશે ભાઈ અમારે સિવિલમાં કે ઇલેક્ટ્રિકલમાં અલગ અલગ ધારો કે એડમિશન લેવું છે એ બ્રાન્ચ તમને કઈ રીતના થશે, મતલબ કે કઈ રીતના ખબર પડશે ભાઈ તમારે જે છે આમાં તમને મળશે કે નહીં, તો એ તમને મતલબ તમે જશો ત્યાં SCPDCમાં ત્યાં તમને જે છે બધું એ લોકો કરી આપશે. બરાબર છે. મતલબ મેરિટના આધારે ભાઈ જેમ કે અલગ અલગ બ્રાન્ચમાં જેમ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે ને બધું છે, તો જેટલી પણ સીટો બાકી છે એમને મેરિટના આધારે તમને જે છે ત્યાં તમને એડમિશન ફાળવવામાં આવશે. બરાબર છે. એ બધું ત્યાં થશે. એ તમારે હાલ ચોઇસ ફિલિંગને બધું હાલ નથી કરવાનું. એ તમારે શેમાં એડમિશન લેવું બરાબર છે તો એ તમને મેરિટના આધારે એ લોકો ત્યાંની બધી પ્રોસેસ કરશે. બરાબર છે. તો આ જે કેન્ડિડેટ છે એમને આ સિરિયલ નંબર ઉપર આટલો ટાઈમિંગ રહેશે. હવે આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ કોલેજમાં જે છે કેટલી સીટો બાકી છે એટલે તમને ખબર પડે કે ભાઈ હું જવું કે ના જવું. બરાબર. તો એ પણ તમારે જોવું ખાસ જરૂરી છે. તો હું તમને PDF બતાવું છું ભાઈ અલગ અલગ કોલેજની અંદર હવે કેટલી સીટો બાકી છે. જે તમારું ધારો કે નામ છે મેરિટ લિસ્ટમાં તો તમે જે છે ઓફલાઈન જાઓ. બરાબર. તો આ જે PDF છે એ ખાલી સીટ માટેની છે, જે ઓફલાઈન રાઉન્ડ જે છે એના માટે કે ભાઈ આટલી સીટો છે, આટલી સીટો માટે જે છે ઓફલાઈન રાઉન્ડ થવાનું છે. તો એની અંદર અહીંયા તમે જુઓ કે ભાઈ આ જે PDF છે આની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. બરાબર. તો આની અંદર અહીંયા તમે જુઓ કે જેમ કે ભાઈ પહેલી કોલેજ જે છે ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ, તો એ જે કોલેજ છે એની અંદર જે બાયોમેડિકલ જે બ્રાન્ચ છે પ્રોગ્રામ છે તો એની અંદર જે છે 38 સીટ ખાલી છે. અહીંયા તમને આપેલી છે ભાઈ સીટ કેટલી બાકી છે 38. એના પછી જે ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ એની અંદર જે છે એ CDDM બરાબર છે, તો એની અંદર જે છે 17 સીટ ખાલી છે. એના પછી સિવિલની અંદર તમે જોશો 4 સીટ ખાલી છે. તો એ અલગ અલગ કોલેજમાં કેટલી સીટો બાકી છે એની તમને જે માહિતી ધારો કે તમારે જોઈએ છે તો એ માહિતી તમને આ PDFમાં મળી જશે. બરાબર છે. જેમ કે તમારે RC ટેકનિકલમાં જોવું છે તો ભાઈ એની અંદર જે છે એ કેટલી સીટો બાકી છે. જેમ કે RC ટેકનિકલ અમદાવાદની અંદર ઇલેક્ટ્રિકલમાં 18 સીટ બાકી છે. બરાબર છે. તમારે જે પણ કોલેજનું જોવું છે તમે આ PDF પર ડાઉનલોડ કરીને જોઈ શકો છો. બરાબર છે. આની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી એને ડાઉનલોડ કરીને આ PDF ખાસ જોજો કે ભાઈ તમે જેમાં એડમિશન લેવા માગો છો એમાં સીટ ખાલી છે કે નહીં. બરાબર છે. તો આ રીતનું જોઈ લેવાનું છે અને મેરિટમાં નામ છે તો તમારે 11 તારીખના જવાનું છે. તમારી જે છે પ્રોસેસ રહેશે, તમારે 11 તારીખના જે છે રોજ જવાનું છે SCPDC ખાતે. બરાબર. અને ત્યાં તમારી જે છે બધી પ્રોસેસ થશે. જો તમને ત્યાં એડમિશન જે છે મળી જશે બરાબર છે તો તમને ત્યાંથી એડમિશન લેટર ને બધું ત્યાંથી જ આપવામાં આવશે. બરાબર. આગળની જે પણ બધી પ્રોસેસ હશે ચોઇસ ફિલિંગને બધું કરવાનું, તમને એડમિશન લેટરને ફી ભરવીને બધું ત્યાંથી જ થશે. બરાબર છે. એટલે તમારે જે છે બધું ત્યાં જ પ્રોસેસ એ કરવાની રહેશે. એના માટેનું ટેન્શન તમારે હાલથી કરવાનું નથી. બરાબર છે. જો તમારું મેરિટ લિસ્ટમાં નામ છે તો તમે જઈ આવજો. બરાબર છે. અને જેમને જે છે અહીંયા મેરિટ લિસ્ટમાં નામ નથી એમને 12 તારીખના રોજ SCPDCમાં જવાનું, ત્યાં તમારે પૂછી લેવાનું. બરાબર છે. એમને ચોખ્ખું અહીંયા લખેલું છે. તો આઈ હોપ કે તમને જે છે વિડીયો સરસ લાગ્યો હશે અને બીજું કંઈ પણ પ્રોબ્લેમ છે તો તમે મેસેજ કરી દેજો. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને આ PDFની બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.